મમ્મી તો એક કામ કરો ને, તમે છે ને 2 દિવસ એડમિટ થઈ જાઓ. ત્યાં ડૉક્ટર તમારું ધ્યાન રાખશે, નર્સ હશે. જુઓ, એ લોકો સમયસર દવાઓ આપે ને એટલે વાંધો ના આવે. પ્લીઝ મમ્મી, સમજવાની કોશિશ કરો ને. હું અહીંયાથી કેવી રીતે નીકળી શકું અત્યારે? હા, હું આવીશ, આટો મારી જઈશ, તમને મળી જઈશ, બધી વાત સાચી. જો મારા સાસુ આવ્યા, વાત કરવી છે, આપો ફોન. ઠીક છે, તો તમે અત્યારે આરામ કરો, આપણે પછી બધી વાતો નિરાતે કરીશું. દવા લીધી? તો શું કરો છો મમ્મી? દવા લઈ લો ને. ઠીક છે, તમે દવા લઈ લો, પછી આપણે નિરાતે બધી વાતો કરીએ. ઓકે? જય શ્રી કૃષ્ણ. બહુ રાણી, ઘણો બધો સમય છે, હજી બપોરના 12 નથી વાગ્યા. આ ફોનમાં વાત કરો. આ શું કામ બંધ કરી દીધી? અરે, મારા મમ્મીનો ફોન હતો. આ કેટલા દિવસથી બીપી લો રહી છે, ડાયાબિટીસ પણ છે. કહીને થાકી ગઈ કે વ્યવસ્થિત દવા કરો, પણ માનતા જ નથી. બિચારી વેવાણ, કેટલું ધ્યાન રાખે છે મારી વહુ. એ લગ્ન કરીને મોકલી દીધી દીકરીને, છતાં પણ દીકરી અહીંયાથી ફોન કરીને કહે છે કે મમ્મી દવા લઈ લેજો, મજા નથી તો આરામ કરજો. હા મમ્મીજી, હું દૂર છું એટલે એમને તકલીફ થતી હોય ને, કે મારી દીકરી અત્યારે મારી પાસે હોત તો સારું હતું. નજીક હોય ને એને કેર કરતા શીખો, જે દૂર છે ને એના ઓળતા ન રખાય. શું થયું છે તમને? જો તમે ગુસ્સો ના કરો, જે વાત હોય ને એ કહી દો. મમ્મીજી, આમ પણ આ બીમારીમાં છે ને માણસ બાળક જેવું થઈ જાય છે. પોતાના ઘરનું એક પણ સદસ્ય થોડું દૂર હોય ને તો એને ન ગમે. જો મીરા, આ તારો લેક્ચર છે ને તારી પાસે રાખજે. આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? હમણાં રસોડામાં જઈને આવી તો રસોડામાં વેર વિખેર પડ્યું છે. કોણ કરશે? તારી માં બીમાર પડી છે, એ કરશે કામ. શું બોલો છો મમ્મીજી તમે? હું તો શું બોલું? ઘરમાં કામ કરવાના ધંધડા નથી અને ફોનમાં ક્યાંની માં સાથે વાત કરવા લાગી પડી છે. મમ્મીજી, કામ તો આખી જિંદગી કરવાનું છે, પણ મારા મમ્મીનો ફોન આવ્યો તો જવાબ તો આપવો પડે ને. ના ના, તારી માં સાથે આખો દિવસ બેસીને વાત કર, પણ ઘરના કામ થઈ જાય ને પછી તમે સવાર સાંજ આખી રાત વાત કર્યા કરો. મને કાંઈ વાંધો નથી, પણ ઘરના કામ સમયસર થવા જોઈએ. કરું જ છું, ઘરના બધાય કામ સમયસર જ કરું છું, પણ તમને મારી કદર જ નથી. વાહ, કદર નથી ને એટલા માટે અત્યાર સુધી અહીંયા રાખી છે, સમજી? એટલે કદરની વાત જ ન કરતી તું. પ્લીઝ મમ્મીજી, હું ઝઘડા કરવાના મૂડમાં બિલકુલ નથી. અને મને શોખ થાય છે ઝઘડા કરવાનો. તો શું કરો છો તમે? રસોડામાં જોયું, 2 હાથ ભગવાને આપી છે એટલે જોઈ લ્યો જરાક રસોડામાં કે કેવી પરિસ્થિતિ છે એમાં. ઠીક છે, તમે કહો છો ને કે કામ નથી થયું તો હું કરી નાખીશ. તમારે આટલું બધું ગુસ્સે થવાની કોઈ જરૂર નથી. મારી ફરજ છે કામ કરવાની, હું કરી લઈશ. મારા મમ્મીનો ફોન આવ્યો ને એટલે જવાબ આપવો પડ્યો, બાકી મેં તો ફોન કર્યો પણ નહોતો. તમે ફોન ન કરો અને આમ પણ તારી માએ ફોન કર્યો હશે તો પણ તું કહેવાની તો છો જ નહીં. આમાંય મને એવું લાગે છે કે તારે તારી માને મળવા જવું હશે. આ એટલા માટે ધતિંગ કરો છો કેટલા દિવસથી? શું બોલો છો મમ્મીજી? જવું હોય તો મને ક્યાં તમારા દીકરા ના પાડવાના છે? મારે ક્યાંય નથી જવું. અને રહી વાત બીમારીની, તો હા, મારી માં બીમાર છે તો મારો જીવ ત્યાં જ હોય છે, તો શું ખોટું છે એમ? હા, આપણી કહેવત છે ને કે મન મંદિરમાં ને જીવ જોડામાં. તમારું આ શરીર અહીંયા છે અને તમારો જીવ તમારા મા પાસે છે. હા, એવું જ. મારો જીવ મારી મા પાસે છે ને જ્યાં સુધી એ સાજી નહીં થાય ને ત્યાં સુધી મારો જીવ ત્યાં જ રહેશે. જીવ રાખવો હોય ને તો ભલે રહેતો, પણ છે ને ત્યાં જવા તો નહીં જ મળે. અને એ પણ જો મને પૂછ્યા વગર ગઈ છે ને તો કોઈ દિવસ પગ ઘરમાં નહીં મૂકવા દો. અરે પણ ક્યાં જતી રહી છું? શું કામ તમે આમ કરો છો? જે માણસ તમારી સામે ઊભું છે તમે એને જવાની વાતો કરો છો. તારી વાત એવી જ થઈ ને કે મારો જીવ ત્યાં છે. સારું, મારી ભૂલ થઈ ગઈ કે મેં મારા મમ્મીનો ફોન ઉઠાવી લીધો. સોરી. હવે હું કામ પતાવું. આ પહેલાં જેવું કરવું પડશે. એ વ્યક્તિ નોકરી કરવા જતું હોય ને જ્યાં સુધી નોકરી ચાલુ હોય ત્યાં સુધી મોબાઈલ એનો ડ્રોરમાં રહે છે, તો મારે પણ તારો ફોન મારી પાસે રાખવો પડશે. સારું મમ્મીજી, આઈ એમ સોરી. તમને એવું સારું લાગે તો લો, રાખો ફોન બસ. તારા જેવું થામાં મને ને કોઈ મજા નથી, સમજી? અને તારા જેવી થઈશ ને તો તારામાં અને મારામાં શું ફરક છે? એટલા માટે મહેરબાની કરીને પહેલાં ઘરનું કામ કરો અને પછી છે ને અધર પ્રવૃત્તિ કરો. ઠીક છે, કામ પતાવું. ઘરના કામમાં ધ્યાન નથી આપવું, સતત પોતાની મા સાથે વાત કરવી છે. નહીં માં મરી જાય તારી. બાપુજી, હું કહેતો હતો કે હા, તમને ખબર છે ને કે હું ભણેલો છું. વાડીએ જઈ આવ્યો? ના ના, જવાનું છે. સવારમાં મેં તને કીધું તું આજ વાડીએ આટો મારજે, તે માર્યો?
બસ હવે જાતો જ તો. પણ મારી વાત તો સાંભળો. આ આટલું ભણ્યો છું. આ તો ભણ્યો છે તો શું છે? મને ખબર છે ભાઈ તું ભણ્યો છો. આ તને ભણાવવાની ફી મેં જ આપી છે. ના એટલે તમે બધું જાણો છો છતાંય તે આ મને વિશ્વાસ છે મારા ઉપર કે હું કોઈ પણ ધંધો કરીશ ને તો એમાં સફળ થઈશ. આ તો ઓલા કરશનભાઈ પાસે ગયો તો. આ જો એણે એના ખેતરમાં એણે જે પાક વાવ્યો છે ને એ પાક એકવાર તું જોઈએ. અને હું તો એમ કહું છું કે એની પાસેથી બિયારણે મગાઈ લેતું. હા, તમને ખબર છે બીજા લોકોની હરખામણી કરો ને. આ રખાકાનો છોકરો શહેરમાં ગયો. આ વશરામભાઈનો છોકરાને જોયો તે હમણાં હજી ટ્રેક્ટર લઈને જોતો કાલ હવારે 24 કલાક એણે ટ્રેક્ટર હાંક્યું. કેટલું? 24 કલાક. તને ખબર છે કેટલા રેલ્યો હે? એકવાર એને પૂછ. જુઓ બાપુજી, હું તમને કંઈક બીજી વાત કરું છું ને તમે મારી યારે કંઈ હાલી હવલી વાત કરો છો. તારે છે ને ભાઈ ખેતરે જવાનું છે, બરોબર? આ ખેતરે જા અને બધા સાહ જો એટલે ભાગ્યે પાડ્યા છે, બધા સીધા પાડ્યા છે કે આડાવડા પાડ્યા છે, આ બધું જોતું. આ બધી વાતો નથી કરવી અહીંયા બેઠા બેઠા. મારાથી વાડીનું કામ નથી થતું. જુઓ બાપુજી, તમે સમજો. તારે વાડીનું જ કામ કરવાનું છે અને બીજા બધા સપના ભૂલી જાય, બરોબર? આ તને ભણાવી ગણાવીને મોટો કર્યો છે ને હું કામ કર્યો? ખબર તને? આ હુલ્યો ભણાવ્યો તને કારણ કે આ તું ભણી ગણીને થોડુંક આ ખેતી વિશે થોડુંક આમ જાણકારી મેળવે. એ હાટું નથી ભણાવ્યો તને શહેરમાં આવ્યો હતા અને શહેર બેરના સપના ભૂલી જાય. ખેતીનું નથી ભણ્યો. અને રહી વાત તો કોણ આવું કરતું હોય છે? બધા મા બાપ એવું જ ઈચ્છતા હોય કે એનો છોકરો ભણીને કોઈ કપાસનો ભાવ શું હાલે છે એ જાણશે તને? કપાસનો ભાવ શું હાલે છે? એટલે આ 150 મણ કપાસ પીડ્યો ઘરમાં એ વેચ્યાય? આપણે આ શહેરના સપના ભૂલી જાઓ. તમે કહો છો 1500 થાય તો વેચવો છે. હું ક્યાં કહું છું? હા તે 1460 દઈ દેવાય. શું હો બાપુજી, હું તમને આ પહેલાં પણ કેટલી વાર મેં વાત કરવાની કોશિશ કરી, પણ તમે જ્યારે હોય ત્યારે મારી વાતને તો સાંભળતા જ નથી અને તમે તમારું ચાલુ કરી દો છો. આમ થોડી હાલે. આ મરસા પાકવા આવ્યા, આ કોઈને છે ઉપાધિ? આ મરસા લેવાની તૈયારી થઈ ગયો. આ વરસાદ ડોહા આંબી દાહે એટલી નથી ભાન પડતી. જ્યારે હોય ત્યારે નહીં બીજી વાતો જ કરવી. સારું, હા હું વાડીએ જાઉં છું હમણાં ને પૂછવાનું એ હતું કે હવે કપા કરવાનો છે. તો કપાસ તો કરવાનો જ ને. આ કપાસ નીકળે પછી કપાસ ન થાય, પાછો કપાસ આવતા વર્ષે થાય. હવે અત્યારે કંઈક બીજું કંઈક કરવાનું કંઈક તો મેં તને કીધું તું એટલે પણ દા વાડીએ અહીંયા જોઈએ એને હું બિયારણ લાવ્યા છે, આ તે ક્યાંથી લાવ્યા બધું જોવો. પણ નહીં, ભાઈ સાહેબને તો એ તમારે શહેરમાં જવાના સપના જોવા. હું ડાયટો છે કોણ જાણે, શહેરમાં કંઈ ખબર નથી પડતી. ઘઉં વાવી દઈએ. હા વાવો દાવ. પાણી બાજુવાળાનું વાપરવું કે આપણું? આપણાથી જેટલું પોગાય ને એટલું આપણું રાખો અને પછી એમ લાગે ઘટે છે તો બાજુવાળાનું લેવાનું. બાકી છે ને શહેરમાં જવાની વાત તો આજે ન કરતો ને કાલે ન કરતો. મારી સામે તારે એ વાત જ નહીં કરવાની કે મારે ધંધો કરવા જવું છે કે આ કરવા જવું તે કરવા જવું. ના બાપુજી, મેં તો આજે શહેરની વાત જ નહોતી કરી. અને આજે કે કાલે આ ઘરમાં હું જે કહીશ ને એ જ થશે, બરોબર? એટલે હું જે કહું ને એ બોલ તમારે પડ્યો બોલ ઝીલવાનો, બાકી બીજી કોઈ આગા પછી નહીં કરવાની. જાઓ વાડી ભેળા થાવ. તમે આવવાના છો? હું આવી હમણાં. મારે થોડું કામ છે ગામમાં, પતાવીને આવું છું. કેટલી વાર લાગશે? કલાક જેવું થાય. હવે એ બધા સવાલ જવાબ ભૂલ્યા કરે, મારે તને બધા જવાબ દેવાના? એટલે પૂછતો તો ખાલી. એ પૂછવાનો હક તારો નથી. તને શું કીધું મેં? હું કહું એટલું તારે કરવાનું, તું કે એટલું મારે નથી કરવાનું. જા આમ વાડી ભેળો થાય. આ કરતાં તો ન ભણ્યો હોત તો સારું હતું. હા, તમારી જેમ મતલબમાં ગમે એ વાતના ગમે એવા જવાબ. અરે ભણ્યા ગણ્યા એનું તમે થોડુંક ખેતીમાં ઉપયોગ કરો, હું એમ કહું છું તમને. આ બાપ દાદાની એટલી ખેતી છે, આ બધું મેલીને તમારે ક્યાં જવું છે? આ કરો ને ખેતી. ક્યાંય નથી જવું બાપુ, હવે તો અહીંયા જ રહેવું છે. કામ કરવામાં ભીખ પડે બધાને. વાડીને છે ને બરાબરની હરખી કરી નાખવાની છે. વાડીએ જાવ તો થાય ને, એમને થાય. જાઉં છું. નીકળો હાલો. અરે હાયરો ને કોઈને કાંઈ બળવાળું કામ નથી કરવું. શહેરમાં બેસીને એસીમાં ટાઢા હવાય કામ કરવું. મારા હાયરો બધાય પાઠાવાળી કરવાની જરૂર છે બધાને.
ક્યાં જઈ રહી છે? બાર કોને પૂછીને? પૂછવાનું હતું. કેમ? આ ઘરનો માલિક તું છો, બીજું કોઈ છે નહીં? મારે થોડું કામ હતું ને એટલે બહાર જતી હતી મમ્મી. અચ્છા, પછી મળી. એક મિનિટ. ઘરનું કામ મૂકી અને તમારે બહારના કામ વધી ગયા છે? ઘરના કામ માટે તો ભાભી છે ને, તમે જો. મારે કેમ? તને શોકેસમાં પૂરીને શોપીસ મૂકવાની છે? કેવી વાત કરો છો મમ્મી? કહું છું ને કે બહાર કામ છે એટલે જાઉં છું. અને મારી ફ્રેન્ડ છે ને, એની પાસે એક ફોર્મની જાણકારી લેવી હતી ને એટલે જાઉં છું. ભણવાનું કેટલું પત્યું? 12 પાસ થઈ ગયા ને? તો હવે આગળ ભણવાનું નથી થતું? આગળ ભણવાનું નથી થતું? આ બધી વાત ક્યાં અત્યારે આવી? અત્યારે તો મારી ફ્રેન્ડને મળવા જાઉં છું, મારે કામ છે એટલે. જુઓ મમ્મી, હું છે ને ઓલરેડી લેટ થઈ ગઈ છું. હું આવું ને પછી આપણે બંને વાત કરીએ. અત્યારે હું જાઉં? ના. ના એટલે? બસ, મેં કીધું ના એટલે ના. આ ઘરમાંથી બહાર હવે પગ નથી મૂકવાનો. બહાર ભણી લીધું એટલે ઘરમાં બેસીને ઘરના કામ શીખો. કાલ સવારે સાસરે મોકલવાની છે. અરે હજુ 12 ભણી છું, એમાં તો આ સાસરીને ઘરના કામ. કેટલું લેક્ચર આપો છો? અરે શું કામ ને એટલી રોકટોક કરો છો? અત્યાર સુધી તો તમે મને જેમ કહેતા હતા એમ રહેતી હતી. કેમ કે હું નાની છું, મને ના ખબર પડે. જેમ મા બાપ કે એમ રહેવું પડે. પણ હવે મારી ઉંમર થઈ ગઈ છે, મને ધીમે ધીમે બધી ખબર પડે છે. હા, અને વધારે ખબર ન પડે એના માટે સાવચેતી રાખવી જરૂરી છે. એટલા માટે જ કહી રહી છે કે ઘરની બહાર પગ મૂકવો હોય ને તો મને પૂછીને જવાનું, સમજી? ખોટી છે ને મમ્મી, જીદ ન કર. હું પણ કહી રહી છું, એક દીકરી થઈને મા સામે જીદ ન કર. અને મને પૂછ્યા વગર તારો ઘરની બહાર પગ ન હોવો જોઈએ. હા તો અત્યારે પૂછું છું ને કે મારે બહાર જવું છે. એ તો તું મને સામે મળી અને અચાનક હું સામે આવવાની થઈ એટલા માટે તે મને પૂછ્યું. એ પહેલા તે મને પૂછ્યું કે મમ્મી હું મારી ફ્રેન્ડને ત્યાં મળવા જાઉં છું. તમે ઘરે નહોતા, અત્યારે પોતે ગેટે હાલ્યા ફોન પણ છે ને, હાથમાં ફોન છે અને ફોનની સિસ્ટમ પણ છે. તમારી પાસે ફોન છે, તમારા હાથમાં તો ફોન નથી ને. અને રાહ જોવી પડે ન ફોન હોય તો કે મમ્મી આવે પછી પૂછવાનું. તમે તો ક્યારે આવો ને ક્યારે મારે મળવા જાવ, તમે જ કહો છો. 100 વાતની એક વાત છે દામિની, કે આ ઘરની બહાર જવું હોય ને તો મને પૂછીને જવાનું. પણ હવે આ ભણવાનું પૂરું થયા પછી રિઝલ્ટ આવી ગયું છે એટલા માટે હવે ઘરની બહાર નથી જવાનું, કોલેજ નથી કરવાની, ઘરનું કામ શીખવાનું છે, કાલ સવારે સાસરે મોકલવાની છે. એટલા માટે છોકરો શોધવાનું ચાલુ ન કરી અને સગાઈ ન થઈ જાય ત્યાં સુધી ઘરની બહાર નથી જવાનું. છોકરો બહાર ભણ્યા પછી કોણ લગ્ન કરાવતું હશે? મમ્મી, હું માનું છું કે તમને મારી ચિંતા છે, તમને ચિંતા હોવી પણ જોઈએ. પણ આ છે ને વધી રહ્યું છે. આ તો છે ને વધારાની રોકટોક કહેવાય. અચ્છા, માવતર તમને શીખવાડે છે અને રોકટોક સમજો છો? જોઈ છે ગામમાં ઘટનાઓ જોઈ છે કે દીકરીઓ સાથે શું થાય છે શું નહીં? એટલા માટે મા બાપ રોકટોક કરતા હોય છે, નહીં કે શોખ થાય. પણ તમને લોકોને ક્યાં પડી છે એની? એને રોકટોક ન કહેવાય, એને ધ્યાન રાખવું કહેવાય. અને તમે લોકો તો છે ને રોકટોક કરો છો. તું જે સમજે તે. તું રોકટોક સમજે તો રોકટોક અને ધ્યાન રાખવું સમજે તો ધ્યાન રાખવું. જો મારે છે ને અત્યારે લપ નથી કરવી મમ્મી, હું જાઉં છું. મને એમ લાગે છે કે આ બધી વાત તારા પપ્પાને કરવી પડશે. કેમ કે મારી વાત ન માને ને તો બધી વાત તારા પપ્પાને કહેવી પડશે કે તમારી દીકરી હવે મારાથી ઉપર વટ થઈને ઘરની બહાર પગ મૂકી રહી છે. મમ્મી, પપ્પાને શું કામ અત્યારે વચ્ચે લાવો છો? પપ્પાને આ બધું કહેવાની શું જરૂર છે? પપ્પાને બહારના કામ કરવા દો, ઘરની વાત ઘરમાં રાખો ને. નાના બહારના કામ સાથે એને ખબર પડે ને કે ઘરની દીકરીઓ એની માને પૂછીને ઘરની બહાર જાય છે. ઠીક છે, નહીં જાઓ. શાંતિ પૂરી દો રૂમમાં. બસ આમ જ દીકરાની વહુ, દીકરી બધાને કંટ્રોલમાં રાખશું ને તો જ અમને આ લોકો ગણશે. નહીંતર આ લોકો અમારી કોઈ વાત માનવા તૈયાર નથી. શું કરો છો તમે? કામ કરું છું. શું કામ કરો છો તમે? પણ આદિ, તમે આટલા ભણેલા ગણેલા હોશિયાર માણસ આવી રીતે ખેતીમાં કામ કરો, કેવું લાગ્યા? કેવું લાગે એટલે કામ તો કામ હોય ને. હમણાં બાપુએ મને શીખવાડ્યું છે બરાબર, કામ શીખી લેજે. તો પછી ભણ્યા શું કામ? આટલી મહેનત કરી, આટલી ફીસ ભરી, આટલા વર્ષ તમે હેરાન થયા અને એનું પરિણામ શું છે? ખેતરમાં કામ કરવાનું. એવું ના હોય, આ તો સમય અને સંજોગ. મનને મનાવવાની વાત છે આ તમારી.
તમારા મમ્મી પાસે તમારું કાંઈ ચાલતું નથી, તમારા પપ્પા પાસે તમારું કાંઈ ચાલતું નથી, એટલે બસ રોજ ઉઠીને મને બહાના આપી દો છો. મેં તો વિચાર્યું હતું કે લગ્ન પછી આપણે સારી લાઈફ જીવીશું, કોઈક સારી જગ્યાએ સેટલ થઈ જશું, બંને જોબ કરીશું, પણ તમારી સાથે સાથે હું પણ અહીંયા ફસાઈ ગઈ છું. ફસાઈ નથી ગઈ, તું બરાબર જગ્યાએ જ છો. હા, તું આવી જ છો તો એક કામ કર, સામે બીજો એક પાવડો પડ્યો છે, એ તું લઈ આવે છે કે હું લઈ આવી દઉં? શું કામ? આ ધોરિયા કરવાના છે. થાકી ગઈ છું. આ 2 ધોરિયા આપણે બાકી રહ્યા છે હજી, એ કરના ઘે ને એટલે આજનું ઘણું ખરું કામ પૂરું થઈ જાય. આખો દિવસ તમારા મમ્મી ઘરનું કામ કરાવે છે, 5 મિનિટ બેસવા નથી દેતા, અને અહીંયા આવીએ એટલે તમે પાવડો લઈ લો, કોદાળી લઈ લો, ત્રિકમ લઈ લો. મારે આ જ કરવાનું છે આદિત્ય. જરા સમજો તો ખરા કે તમે તમારા મા બાપની સામે આજે સાચું નહીં બોલી શકો તો ક્યારે બોલશો? ટેક અ સ્ટેન્ડ ફોર યોર સેલ્ફ. બંધ કર તારું. જ્યારે હોય ત્યારે બસ સલાહ સૂચનો આપ્યા કરે જ મને કઈ તકલીફ નહીં થતી હોય? તને લાગે છે કે મને આ ટેફા તોડવા ગમે છે? હા, જરાય મને નથી ગમતું, પણ મારે કરવું પડે છે. મારા બાપુએ કીધું ને એટલે કે તું વારી ખેતર સિવાય કામ બીજું કાંઈ નહીં કરે. બાપુ કે એટલું જ કરવાનું છે? બાપુ તો કાલે એમ કહે છે કે કૂવામાં પડી જા તો પડી જજો. પડવું પડશે, કારણ કે એમની આ છે ને કકળાટ સાંભળવો અને આ રોકટોક સાંભળવી ને એના કરતા મૂંગા મોઢે એ સામું જોવે ને ખાલી આમ કરે ને ઈશારો એટલે હાલતીનું જ થવાનું. કેવું બોલો છો તમે? આમ જ બોલવાનું છે. બિલકુલ નહીં. આમ જ રહેવાનું છે હવે, કારણ કે ભણ્યા ગણ્યાનું કાંઈ આપણને પરિણામ તો મળતું નથી, તો ભણ્યા ગણ્યાના આમ સારા શબ્દો વાપરીને આપણે શું મતલબ છે? આમ જ બોલવાનું. શું કરો છો? આદિ પ્લીઝ સમજવાની કોશિશ કરો. તમારે તમારા માટે સ્ટેન્ડ લેવું પડશે. આજ નહીં તો કાલ બોલવું તો પડશે જ ને. હું એવું નથી કહેતી કે આપણે હું નથી લઈ આપું, એટલે તું ખોટી આ લમણા જે કરીમાં મારી યારે. હા, તું શાંતિ રાખ, તારો મગજ ટાઢો રાખ. ઘરના કામ પતે એટલે સીધું વાડીએ ગુડાવવાનું, વાડીના કામ કરવાના મારી હારવાર. એ કામ પતે એટલે પાછું ઘરે જવાનું, ઘરના કામ કરવાના, પછી હુઈ જવાનું, રાંધવાનું, ખવડાવવાનું, બસ. જી સરકાર, બીજું કાંઈ કેવું છે તમારે? તમારી સેવા પણ તો કરવી પડશે ને, કારણ કે તમે તો આ પાવડો અને ત્રિકમ લઈને થાકી જતા હશો આખો દિવસ. ક્યારે ગળું દુખે ને તો કહેજો. મારો મતલબ છે કે સેવા કરવાનો મોકો મને પણ તો જોશે ને હવે. મને ખબર છે. હા, હક પણ થયું ત્યારે આપણે વાત થઈ હતી ને, ત્યારે મેં તને કીધું તું કે આપણે શહેરમાં જશું, હું કંઈક નોકરી કરીશ, કામ ધંધો કરીશ, એટલે તને પણ એમ હતું કે તું ભણેલી ગણેલી હોશિયાર છો. હા, બંને હારે મળીને કંઈક બિઝનેસ સંભાળશું. લે, આખી વાડી આપણને હોપી દીધી છે. ભાઈ, આખો બિઝનેસ લીંબુડા તોડ, આમ તોડ, કાંટા વાગી જાય, ધ્યાન રાખજે. આ જોક નથી. તમે મોટા મસ્કરા બની ગયા છો ને, ખબર છે મને, પણ 100 વાતની એક વાત છે. મા બાપની વાતો માનવાની હોય એટલી માનવી જોઈએ, પણ જરૂરી નથી કે જે મા બાપ કહે છે બધું સાચું જ હોય. સમજ્યા? પાવડો લેવા જાઉં છું, કામ કરવાનું છે તો ચલો. વાહ, આ તો મને ગમે જ તારી વાત. આટલું બોલવા છતાંય તે છેલ્લે પાછી મારી વાત માની લે અને સૂપ સાપ હંધુય કામે કરવા લાગે છે. પણ કરવું તો કરવું શું? મને ખબર છે કે તકલીફ પડી રહી છે. હવે બંને બાજુ પીસાઈ ગયા છીએ, બીજું કાંઈ થઈ શકે એમ નથી. ક્યાં છે પાવડો? દેખાતો નથી. આખું છે કે કોડિયા? કોડા. ત્યાં જો, નીચે હરકું જો. આમ આદિ, લય આદિ, કેમ અહીંયા એકલો બેઠો છે મૂંઝાઈને? કઈ તકલીફ છે? ચિરાગ, તું ક્યારે આવ્યો? હું જસ્ટ હમણાં આવ્યો જ છું, આજે સવારે જ આવ્યો ગામડે. સુરતમાં હતો હું તો, શહેરમાં. હા, કેમ છે? મજા છે. તારે કેમ છે? બસ સારું છે. શું કહે છે? કામકાજમાં શું કરે છે? અઘરો સવાલ. કેમ પણ? શેનો અઘરો સવાલ? ખેતીવાડી મારી. બસ, તું આટલો બધો ભણી ગણીને ખેતીવાડી કરે છે તો તું ભણ્યો શું કામે? ચિરાગ, જો મને ખબર છે કે આપણે બંને હારવાર ભણતા હતા અને હા, તું ને હું બંને મતલબમાં ભણવામાં હોશિયાર હતા. તું ગામડું છોડીને શહેરમાં જતો રહ્યો અને હું અહીંયા ને અહીંયા છું. તો પણ તું પણ મારી ભેગું આવી જા ને સુરત શહેરમાં. આપણે બંને જોડે બિઝનેસ કરશું ને. તે મને ઘણી વાર કહ્યું છે, પણ મારા બાપુ નથી માનતા. શું કામ નહીં માને? હું સમજાવું એમને. કોઈની વાત નહીં માને. પોતાના દીકરાની વાત ન માનતા હોય તો તું આટલો બધો ભણ્યો તો એનો ફાયદો શું? જમીનને સરખી કરવા માટે, મહેનત કરવા માટે અને બસ ખેતીવાડી કરવા માટે. તો હવે તો તારું ભવિષ્યનું શું?
તારો છોકરાનું વિચાર, તારી વાઈફનું વિચાર, તારી પત્નીનું વિચાર, બધાનું વિચાર તું. નકરું તું તો આ ગામડામાં રહી ને તો ભવિષ્યનું શું થશે તારું? અત્યારે તો મને નથી સમજ પડતી કે મારું શું થશે. ભવિષ્યની તો તું વાત જ જવા દે. જ્યાં સુધી બાપુજી છૂટ નહીં આપે ત્યાં સુધી મેં આગળનું વિચારવાનું છોડી દીધું છે. તો તું આમને આમ કેટલો ટાઈમ રહીશ? હું તને આમ જો સમજાવું, સાચું કહું છું, તું મારી ભેગો સુરત આવી જા શહેરમાં, આપણે બંને જોડે કાંઈ બિઝનેસ કરીએ. ચિરાગ, હું સમજી શકું છું કે તું મારો મિત્ર છે અને તું મારું સારું વિચારે છે, પણ તને ખબર છે કે મારા બાપુજી એવું ઈચ્છે છે કે તું આપણે જેવી રીતના વ્યવસ્થિત વાત કરીએ જ ને એમે વાત નહીં કરવાની. આપણે આવી રીતના વાત કરીએ ને તો બરોબર વાત કહેવાય. નકર તો મારા બાપુ એમ કહે કે સુધરેલું ન બોલ મારી સામું. તો એનો મતલબ એવો જ થાય ને કે એ કંઈ એમ કર્યા રાખવાનું આખી જિંદગી. મતલબમાં કે એણે જે જિંદગી જીવી છે એવી આપણે જ જીવવાની, જેવી તમે જીવશો હવે આપણે અમારા છોકરાને જીવવાની. એનો મતલબ તો એવો જ થયો ને. એવું સમજી લે, તમારા બધાના મા બાપ સારા કહેવાય કે તમને ભણાવ્યા ગણાવ્યા અને પછી છૂટા મૂકી દીધા. પણ મારા બા અને બાપુ તો મને સમજવા તૈયાર જ નથી. અરે ભૂલમાં ક્યારેક પપ્પા મમ્મી કહું તો ખીજાય, ક્યારેક ઇંગ્લિશમાં મોમ ડેડ કહી દઉં તો પણ ખીજાય. એમની સામે હંમેશા દેશી ભાષામાં વાત કરવાની અને બસ એ કહે એટલું કરતું રહેવાનું, બીજું કંઈ નહીં. તો હવે તો શું કરીશ તારા ભવિષ્યનું? ખબર નહીં ચિરાગ, તો શું થશે? આમનામ જ ચાલશે? હું મનાવવાની કોશિશ કરું છું પણ કદાચ જો એ લોકો માની જાય તો. કાંઈ નહીં, જો એ લોકો માની જાય ને સુરતમાં આવતું મારા લાયક કાંઈ બી કામ હોય ને તો તું મને એની ટાઈમ કોલ કરજે. રોકાવાનો છે ને? હા, હમણાં તો રોકાવાનો છું. કંઈ નહીં, સાંજે મળીએ. મળીએ પાક્કું. ચાલ આવજે. હા. શું? તું પ્લીઝ એક દિવસ રૂકી જા ને પછી આપણે બંને સાથે જઈશું ને. જો અત્યારે છે ને અત્યારે હું આવી શકું એમ નથી. તને તો ખબર છે ને કે મને ઘરની બહાર નથી નીકળવા દેતા. સારું, એક કામ કર, તું જાય છે ને તો મારું પણ ફોર્મ ભરી દેજે. ખાલી ડોક્યુમેન્ટની જ જરૂર છે ને તો ડોક્યુમેન્ટ હું બધા તને વોટ્સઅપ કરી દઉં છું. પ્લીઝ 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 મારું એક કામ કરી દે. અત્યારે જ મોકલું છું. શું છે આ બધું? ના પાડીને તને આગળ ભણવાની? ફોન લાવ. ના ફોન લાવ. પપ્પા, હું તો ખાલી એમને તને કીધું એટલું કર. ફોન લાવ. તને આગળ ભણવાની ના પાડી છે છતાં હજુ તું છાના માના તારી બેનપણીઓ પાસે તું ફોર્મ ભરાવે છે. ના પપ્પા, એવી કોઈ વાત નહોતી. હું તો ખાલી જાણકારી લેતી હતી અને બસ આ તને વધારે પડતી છૂટ આપી છે ને એટલે તું માથે ચડે છે. પણ કાન ખોલીને સાંભળી લેજે, હવે આગળ ભણવાનું થતું નથી, બરોબર? અને હવે જેમ બને ને એમ જડ તારા હાથ પીળા કરાવવા પડશે. તમે લોકો મારા લગ્નની પાછળ શું કામ પડી ગયા છો? મમ્મી પણ જ્યારે જો ત્યારે બસ લગ્નની વાત કરે છે, કોલેજ નથી કરવાની. આવી જ વાતો તમે લોકો કરો છો. અરે છોકરીઓની જાતને વધારે ન ભણાય. આ જેટલું ભણી લીધું ને એટલું બસ છે. હવે 12 ભણી છું. અત્યારે છે ને જે 12 ભણ્યા હોય ને એની કોઈ વેલ્યુ નથી પપ્પા. ક્યાંય ગણવામાં નથી આવતા એ લોકોને. પપ્પા પ્લીઝ સમજવાની કોશિશ કરો. અને 3 વર્ષની તો વાત છે ને, 3 વર્ષમાં તમારી કોલેજ પૂરી થઈ જશે. 3 વર્ષમાં શું ફેર પડશે? આ ગામમાં જોયા જાતું, આ ગામની છોકરીઓ 8 ધોરણ સુધી તો માંડ ભણ્યું છે. આ તેમ છતાંય તારે તો ઉપકારમાં ન જોઈએ, તને 12 ધોરણ સુધી ભણવા દીધી. હું માનું છું કે તમે મને 12 સુધી ભણવા દીધી, પણ બસ તો આગળ પણ હજુ ભણવા દો ને. નથી ભણવાનું, ના પાડીને તને. આ એક વાતમાં તને ખબર નથી પડતી? આ ભણી ગણીને તમે હું મિનિસ્ટર બની જવાના છો? મિનિસ્ટર તો નહીં બની શકી, પણ એટલીસ્ટ હું પોતાના માટે કંઈક તો કરી શકીશ ને. મને ખુદ માટે તો એવું થશે કે મેં કંઈક કર્યું જીવનમાં. કાંઈ નહીં તો નાની સૂની નોકરી તો મને મળશે ને. અચ્છા, એટલે હવે તારે નોકરી કરવી છે? વધારે બોલમાં છોકરી, આ તારો જીભડો ખેંચી લઈશું. આ છોડ્યુંની જાત થઈને કે નોકરી કરવાની હોય? પપ્પા, જમાનો ઘણો આગળ વધી ગયો છે. અત્યારે પુરુષોએ જ કમાવું જોઈએ ને એવું જરૂરી નથી. અત્યારે તો સ્ત્રી પણ ઘરની બહાર નીકળે છે, ઘરના કામ પણ કરે છે ને બહાર કમાવા પણ જાય છે. આપણે ક્યાંય નથી જવાનું. આ દુનિયા ભલે આમ થઈ ચાંદા સુધી પહોંચી જાય, આપણે ક્યાંય નથી જવાનું. તમારે ભણી ગણીને ઘરના કામ જ કરવાના છે, આગળ બીજું કાંઈ નથી કરવાનું. સમજાય છે હું કહું એટલું? અને હવે પછી આ ફોન બંધ તને નહીં મળે, બરોબર?
પપ્પા ફોન તો આપો, ફોન પણ લઈ લેજો. તમને જો વાંધો હોય ને પપ્પા કે હું કોલેજ જાઉં છું, કોઈને મળીશ, કોઈની સાથે હું વાતચીત કરીશ, તો એવું કાંઈ નહીં થાય. બસ હું છે ને ઘરેથી એક્સટર્નલ કરીશ, હું ઘરેથી જ એક્ઝામ આપી દઈશ, તો મારે બહાર જવાનું પણ નહીં. અરે તારે ફોનનું કામ શું છે? હવે ઘરમાં રહીને ઘરના કામ શીખો ને. આ રસોડાના કામ શીખો, આ કચરા પોતા શીખો. આ તો બધું હજી કાંઈ આવડતું નથી. શીખી જશે, બસ બધું જ શીખી જશે. અત્યારે મારી પાસે હજુ પણ સમય છે. તમે કહેશો ને તો હું ઘરના બધા કામ શીખી જઈશ. પણ પ્લીઝ પપ્પા મને હવે તારી પાસે સમય નથી. હવે જેટલો સમય હતો ને એટલો તારો પૂરો થઈ ગયો છે. હવે તારો સમય ઘરના કામ શીખવાનો છે અને ઘરના કામ શીખો. અને હા, હવે છે ને કામ કરું છું, આ તારા હાથ છે ને ઝટ પીળા કરાવી નાખું, આ ઝટ તારા લગ્ન ગોઠવી નાખું. એટલે પછી તારે હારે જઈને તારે જે કરવું એ કરજે, ભણવું હોય તો ભણજે, કોલેજ કરવી હોય તો કોલેજ કરજે, ને તને જે સારું લાગે એ કરજે. પણ આયા કાંઈ નહીં, બધું તારે હારે ત્યાં જઈને. આ જઈને કોણ મને ભણવા દેવાનું છે? કેવી વાત કરો છો? હું કદાચ ભણી જઈશ ને પપ્પા તો મને પણ છે ને કોઈ સારો એવો છોકરો મળશે, મારી લાયકાતનો છોકરો મળશે. અરે એ બધી તારે ચિંતા કરવાની જરૂર નથી. આ તારા માટે છે ને મેં મોટા મોટા ખેતરવાળા અને મોટા મોટા ખોરડા જોયેલા છે. અરે તારે કાંઈ કરવા નથી. આ 500 વીઘાના ખાતેદારો છે બધાય, એવા છોકરા મેં જોયેલા છે. તારે ખાલી ત્યાં જઈને એને ભાત દઈને વીવવાનું. આમ એ ખળીના 2 કટકાઈ નથી કરવાના, એવા ઘર છે. એટલે ખેતીવાડીવાળા ઘર ગોતેલા છે. એટલે તારે છે ને ઈ જ કરવાનું છે. આપણે ભણી ગણીને કાંઈ ઉખાડી નથી લેવાનું, બરોબર? અને આ મળો ઘરના કામ શીખવા, એટલે ઝટ કામ આવે. હારે જાઓ, નકર આવશો પાછા. ભણવું છે. ફોન પણ ગાયો. આજ કરવાનું છે તમારે? હે? હા હા, ની હું વાડી ભેળો થાય. લે રિમોટ. એક ટીવી જોતો હતો. વાડી ભેળો થા. કેટલા વાગ્યા જોતો ખરો? હા, ટીવી જોતો તો. કામ નથી કરવું કોઈને. હાલ હોડા કર્યા કરે. કચરા કાઢવાની આ રીત નથી, અને ન આવડતી હોય ને તો લાવ શીખવાડો. આમ કરી આમ કાઢવાનું, જ્યાં કમરને વાકી કરો અને પછી આમ કાઢો. હો આમ. મમ્મીજી કરું છું ને કામ, શું કામ આડોડાઈ કરો છો? લો આ ડોળાઈ હું નથી કરતી, તારે કામ નથી કરવું ને એટલા માટે તું આવી રીતના કરે છે. તમને કોણે કહ્યું કે મારે કામ નથી કરવું? કામ તો કરું છું, જોતા નથી? કોણ આવી રીતે કચરો કાઢે ઘરમાં? હે? અરે મમ્મીજી, બધાની કામ કરવાની અલગ અલગ રીત હોય. હા સાચી વાત છે, રીત અલગ અલગ હોય, પણ હું શીખવાડું છે ને એવું જ કરવાનું. ઓકે? આવી રીતના મરેલાની જેમ કોણ પોતા મારતું હશે? હવે મરેલાની જેમ મારું કે જીવતા મારું? મારું તો છું ને પોતા. બસ માં બોલે એટલે સીધો લવારો કરવાનું ચાલુ કરી દે છે. આમ જો, પોતા છે ને આનીથી નથી મારવાના, જરા કમને વાકી કરો ને પેલા કપડાના પોતા આવે ને એ લઈને મારો તો વ્યવસ્થિત માણાના પેટનું દેખાય. ભગવાને આ સુવિધા શું કામ દીધી છે? કરતી હોય એ કરને, જે કીધું નહીં કર. ફેન પતોડા બંધ કર અને જે કરતી હોય કર. મેં કાંઈ કર્યું જ નથી મમ્મી. શું છે? હું વાળા ચટિયા પટિયા કામ કરો ને બીજો ધંધી ના બંધ કરો. ખબર નથી પડતી કે કોંજાળા મારા માથે જ પડી છે. મારો માથ ક્યાં ક્યાં આવેલા બેનબા? ક્યાં જવું તું? પૂછ્યા આગળ ક્યાં જઈ રહી હતી? એકવાર ના પાડી ને તને. આ ગામમાં ભટકવાને બદલે આ ઘરના કામ શીખવામાં ધ્યાન દે. આ ઝટ તારા લગ્ન કરાવવાના છે.
તારું ધ્યાન ક્યાં હોય છે? આ છોડી રખડવા વહી જાય તો આ બહાર નીકળે ત્યાં સુધી તારી આંખ નથી ઉગડતી? એટલા માટે જ ભટકાઈએ ને. કામ કરો તમારું, જાઓ. તું નથી ભટકાણી, હું ભટકાણો એટલે ઊભી રહી. રામ તું કઈ બાજુ? હું એ છોડ ને. જો તું છે ને તારું ધ્યાન રાખજે અને મમ્મી પપ્પાનું પણ ધ્યાન રાખજે. બેગ લઈને ક્યાં જાય છે તું? મારી પાસે છે ને બધું કહેવાનો સમય નથી. મારે મોડું થાય છે. મમ્મી પપ્પા આવે ને એની પહેલા મારે જવું પડશે. પણ ક્યાં જાય છે? શું કામ જાય છે? મને કંઈ કહીને તો જા તો ખબર પડે ને. હા જો, આમ પણ આજનો દિવસ તો બહુ ખરાબમાં ખરાબ દિવસ છે. ટીંડેરો પીટવાનો હોત તો બધાને કહીને જાત ને. કેવી વાત કરે છે. હું છે ને હા ઘરમાંથી જાઉં છું અને ફરી ક્યારેય તમને લોકોને નહીં મળું. એટલે તું છે ને બધાનું ધ્યાન રાખજે ને. મને અત્યારે જવા દે. દામિની, નહીં નહીં નહીં, હું નહીં જવા દઉં તને. કેવી વાત કરે તું? ઘર છોડીને ક્યાં જાય તું? ક્યાં જશે એટલે ગમે ત્યાં જશે. રોડ ઉપર રહી લેશ. પણ હવે છે ને આ ઘરમાં નહીં. આ ઘર જવા દે મને. નહીં, પણ તું આવી રીતના થોડી જઈ શકે. માનું છું કે તારે આગળ ભણવું છે, હું ના નથી પાડતો, પણ બાપુજી સમજવા જોવે ને, અને બા પણ નથી સમજતા. હું શું કરું? બાપુજી આવી ગયા. બાપુજી? દામિની, દામિની! અહીંયા હા, દામિની ઘર છોડીને જતી રહી. બોલ. લો ઊભા રહ્યો, હું એને રોકીને આવું. હા, અરે તું ક્યાં જાય છે આ બેગ લઈને? અરે રોકવા જાઉં છું દામિની બેન. આઘા રહ્યો. અરે ક્યાં રોકવા જાય છે અરે તું? પણ બેગ તો છોડો. અરે છોડો શું? શું માંડ્યું છે આ? હા છો. હા, દામિની જતી રહી ઘર છોડીને આવી રીતના કીધા. હું પણ જાઉં છું. મને કહીને ગઈ ખાલી. ને તું ક્યાં જાય છે? મારા ઘરે, કેમ? મારા મમ્મીના ઘરે. તારા મમ્મીના ઘરે? તમે મને જવા દેશો કે નહીં? સાંભળો મારી વાત. હું તમારા મમ્મી પપ્પાથી એકદમ કંટાળી ગઈ છું. આખી જિંદગીની ગુલામી કરવી ને એના કરતાં બીજો છોકરો શોધીને લગ્ન કરી લેવા સારા. મંગળસૂત્ર અત્યારે કાઢી આપું? ના, કેવી વાત કરે છે? ગાંડી થઈ ગઈ છે. લગ્ન કર્યા છે મારી સાથે. તું મને આવી રીતના છોડીને થોડી જઈ શકે. અચ્છા, તમે તો મારા માટે કાંઈ ના કર્યું ને અત્યાર સુધી. તમે મારી એક પણ વાત માની નહીં. અત્યાર સુધી કોદારી, પાવડો, ત્રિકમ, ખબર નહીં શું શું. જો મારાથી હવે આ નહીં થાય. મારે આ ઘર છોડીને જવું છે. જવા દેવો છો કે નહીં? જવું છે એટલે તું તારા પિયર જતી રહી. હા, કેવી વાત કરે છે? કેવી વાત કરું છું? ગુજરાતીમાં જ બોલું છું. હા, તો આપણે તો એકબીજાને સાથે રહેવાના મતલબમાં ફેરા ફર્યા તો છે. ચલો મારી સાથે. તારી સાથે ક્યાં આવું? આપણે બંને ભાગી જઈએ ક્યાંક. હા, કેવી વાત કરે તું? અરે દામિની બેન, એક મિનિટ. દામિની બેન, કહું છું, તમને એવું નથી લાગતું કે બધા તીર એકદમ નિશાના પર જાય છે? એકદમ નિશાના ઉપર બધા સીધા દોર થઈ ગયા. અને આમ પણ છોકરાને, વહુને, દીકરીઓને બધાને કંટ્રોલમાં રાખવા જોઈએ. તારી વાત એમ જ મજા છે. હા, વાંચી વાત કરી. હવે જુઓ ને, હજી આગળ પણ આવી રીતના જ બોલો લાડ સાહેબ, કેમ આજે વાડીએ નથી ગયા? નથી ગયો. હા, બીજું કામ ચીંધું તું ને, એમનું કામ પતાવવા ગયો હતો. અને રહી વાત તો હવે તમને શાંતિ થઈ ગઈ છે ને? હા, મજા આવી ગઈ? કઈ બાકી રહ્યું છે? એટલે તું કહેવા શું માગે? ના ના, હજી તમને એમ હોય કે કઈ તમારે હજી અમને બે શબ્દો કહેવાના બાકી રહી ગયા છે તો મને કહી દો. મીરાને જે કહેવાના હતા એ તમારે કઈ બાકી રહી ગયું હોય તો પણ મને કહી દો. દામિનીને કઈ કહેવાનું બાકી રહી ગયું હોય એ પણ મને કહી દો. જે કહેવું હોય ને બધું મને કહી દો, હું સાંભળવા માટે તૈયાર છું. એ ભાઈ, હું લવારા કરશો? હું થયું છે મુદે કે ને પેટમાં દુખે છે ને માથું કૂટે છો? મીરાએ સડાવ્યો હોય છે કઈ? અહીંયામાં જ હોય ને. હા, એને ચડાવ્યો છે. આ એ જતી રહી છે આ ઘર છોડીને. જતી રહી છે હા, એટલે એના પિયર વહી ગઈ છે. તે એક બે દિવસ પાછી આવશે, એમાં શું છે? ગઈ છે તો બસ તો સાંભળો, હા, તમારી લાડકી દીકરી પણ આ ઘર છોડીને ભાગી ગઈ છે. શું વાત કરેશ તું? હવે કહો, એ પણ એક બે દિવસમાં પાછી આવી જશે? મીરા સાથે લઈ ગઈ હશે. કોઈ સાથે નથી લઈ ગઈ. પહેલા દામિની ભાગી અને પછી મીરા. અરે પણ- બંને મને દરવાજા પર મળ્યા. શું કામ? એટલા માટે જ તમારી રોજ રોજની મગજમારી, તમારો આ રોજ રોજનો રોકટોક. અરે દરેક વાતની અંદર તમે કોઈ દિવસ સમજ્યા જ નથી અમને લોકોને. તમે જેમ કહો એમ કરવાનું, તમે જેમ કહો એમ રહેવાનું, તમે કહો સૂઈ જાઓ તો સૂઈ જવાનું, તમે કહો કામ કરો તો કામ કરવાનું. અરે બધી વાતમાં રોકટોક. અમે જે કામ કરતા હોય એ અમારાથી બરાબર ન થતું હોય એમાં રોકટોક. આડા ઉતર્યું ના થાય, ઉતરીએ એટલે તોય રોકટોક.
અરે પણ આદિ, અમે જે કહેતા હોય તમારા હારા હાટું કહેતા હોય. આ તમને ક્યાંક રોકતા હોય, ક્યાંક ટોકતા હોય તો એ બાને તમે કંઈક શીખો. થઈ ગયું સારું? તમારી જુવાન જોત દીકરી આ ઘરમાંથી જતી રહી છે. હવે આપજો જવાબ બધાને. કુટુંબ, પરિવાર, સમાજમાં, ગામમાં બધે તમારી આબરૂ છે ને. હવે કોઈ પૂછે તો જવાબ આપી દેજો કે દામિની ક્યાં ગઈ છે. અને કોઈ પૂછે તમને કે તમારી વહુ ક્યાં ગઈ છે તો પણ તમે જ જવાબ આપજો. હા, એકેય સવાલનો જવાબ હું નહીં આપું. પણ શું રોપી તો જોયો ને બંનેને. રોકવા મેં કોશિશ કરી, પણ એ લોકો તમારાથી થાકી ગયા હતા. અને મને તો એવું લાગ્યું કે કદાચ જો હવે વધારે આ ઘરમાં રહેત ને તો એ આત્મહત્યા કરી લેત. હવે તમે જ વિચાર કરો કે સારું કહેવાય કે ઘર છોડીને ભાગી ગયા છે. બાકી ઘરમાં રહ્યા હોત તો બંનેની લાશ મળત. આદિની માં, આમ તો આદિ હાસુ કહે છે. આપણે થોડાક વધારે પૂરતા ટોકરોક કરતા હતા. હા, જ્યાં એને ટોકવાના હોય ને ત્યાં ટોકીએ ને તો સારું. થોડાક વધારે પડતા બાપુજી, બહુ વધારે. અમે લોકો બધા ભણેલા હતા, છતાંય તે તમે કહેતા હતા એમ અમે કરવા માટે તૈયાર હતા. અમે શુદ્ધ ગુજરાતી બોલીએ, તમને ઘરમાં નહોતું ગમતું એટલે અમે કાઠિયાવાડી બોલતા હતા. છતાંય તમને વાંધો. વિચાર તો કરો કે તમે એકેય દિવસ એવો નહીં ગયો હોય કે તમે અમને લોકોને કંઈ શીખવાડ્યું નહીં હોય, અમને કંઈ કહ્યું નહીં હોય, અમને ઠપકો નહીં આપ્યો કે ખીજાણા નહીં હોય. મને તો યાદ નથી. મેં હંમેશા મારા માટે પક્ષ મૂક્યો હતો કે હું કંઈક કરવા માંગુ છું, પણ કરી નથી શક્યો. મારી સાથે જે કંઈ પણ લોકો ભણતા હતા ને એ લોકો અત્યારે સારી જગ્યાએ અને સારા લેવલે રહે છે. હું હજી અહીંયા ને અહીંયા જ છું. આ તમે મારી પાછળ જે કંઈ પણ ખર્ચો કર્યો ને એ બધો વ્યર્થ ગયો છે. એનો કંઈ જ ફાયદો નથી થયો. રહી વાત તમારી દીકરીની, તો તમે ક્યારે એને બેસીને પૂછ્યું છે કે તારા સપનાઓ શું છે, તું જીવનમાં કરવા શું માંગે છે? નહીં, તમે ક્યારે જાણવાની કોશિશ જ ના કરી કે તમારા દીકરા કે તમારી દીકરી કે તમારી વહુ આ ઘરની અંદર કેવી રીતના રહેવા માંગતા હતા, શું કરવા માંગતા હતા. જો કદાચ તમે જાણી લીધું હોત ને તો કદાચ તમે એમાંથી 1% પણ અમારી વાત માની હોત ને તો પણ અમે ખુશ થઈને આ ઘરમાં રહેતા હોત. બાપુજી, હવે હું એક બચ્યો છું. તમારે લોકોએ જે કંઈ પણ કહેવું હોય ને એ બધું મને કહી દેજો. હું વાડીએ જાઉં છું. દીકરા, આદિ આદિ આદિની માં, આમ તો આદિ જેટલું બોલીને ગયો ને એ બધું હાસું બોલ્યો હો. આ બધું આપણે નહોતું કરવું. હા પણ આ છોકરા હવે મોટા થઈ ગયા છે, એની રીતે હવે જીવવા દ્યો. હવે આપણે કાંઈ નથી બોલવું. હવે આ છોડી ક્યાં ગઈ છે? તમે ક્યાંક તપાસ તો કરો. તપાસ તો કરવી જ પડશે ને. પણ હા, હું તપાસ કરાવીને એને ગોતીને લઈ આવું છું. પણ હવે ધ્યાન રાખજે, હવે આ ઘરમાં આપણે છે ને કોઈને કાંઈ નથી કહેવું. બધાને જેને જે કરવું એ કરવા દો. આપણે એને ખાઈ પીને રામના નામ લ્યો.